તો આજે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જબરજસ્ત એનો પ્રભાવ ઉભો થઈ રહ્યો છે સોશિયલ મીડિયાનો, અને એનો દરેક રાજકીય પક્ષ એનો ફાયદો લેવા માંગે છે. એ ફાયદો લેવા એટલા માટે માંગે છે કે એના દ્વારા લોકોને પ્રભાવિત કરી શકાય. અને અત્યારના યુગમાં સૌથી વધારે કોઈ લોકોને, મતદારોને પ્રભાવિત કરી શકે એમ હોય તો એ સોશિયલ મીડિયા છે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સદુપયોગ બંને થઈ રહ્યો છે. તો એમાં આપણે એ જાણવું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક અહેવાલો છપાયા છે. એ મુજબ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે એને પેઇડ રીલ બનાવવા માટેના કામ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતે આપવામાં આવી રહ્યું છે. અને એમાં સરકારી તંત્રનો મોટા પાયે ઉપયોગ થાય છે. પોલીસ બોલાવીને એવું કહે છે કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં તમે જે રીલ મૂકી રહ્યા છો, જે કાર્યક્રમો મૂકી રહ્યા છો એ અટકાવો. તો એ પ્રકારનું દબાણ પણ કરવામાં આવે છે. તો બીજી બાજુ સામે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પોતાનું જે નેટવર્ક છે એ જબરજસ્ત મજબૂત કર્યું છે. અને એ મજબૂત કરીને એમણે આમાં ઇન્ફ્લુઅન્સર વધારવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે ભાજપનું એન્ટી સોશિયલ મીડિયા અત્યારે ચાલુ થયું છે. અને પોતાની પબ્લિસિટી કરીને સામેના પક્ષ જે છે એને કેમ બદનામ કરવા, એના તરકીબો, અલગ અલગ પ્રકારની તરકીબો અજમાવવામાં આવી રહી છે. અને એમાં આ સરકારી તંત્રનો ઉપયોગ થાય છે. અધિકારીઓ બોલાવે છે અને એને કેટલાક ચોક્કસ પ્રકારના સૂચનો આપે છે કે જો તમે અમે કહીએ પ્રમાણે નહીં કરો તો તમને તમારી સામે પગલાં ભરવામાં આવશે. એવા સમાચારો પણ છપાયા છે. તો આ બધી જ વાત કરવી છે. જગદીશ પંચાલે જે હમણાં થોડા સમય પહેલા એક રીલ બનાવી હતી એ પણ જોઈએ આપણે. વ્યક્તિ રીલ જુએ છે ત્યારે તો એ રીલ 2 વર્ષનો દીકરો પણ જોતો હશે, 80 વર્ષના બા પણ જોતા હશે. તો ફેમિલીની અંદર આપણી રીલ એ બધા જ લોકો જોવે તો આપણે કઈ રીલનું પ્રમોશન કરવું, તમારા બધાનો હાથ આ ભારત દેશને વિકસાવવામાં ખૂબ મહત્વનો છે. તો અહીંયા જગદીશ પંચાલ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવીને એની સાથે વાત કરે છે, એટલે કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરવા, કઈ રીતે ઉપયોગ કરવા એની વાત કરી રહ્યા છે. તો આ જે વાત છે એમાં ખરેખર એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે સોશિયલ મીડિયાને ઇન્ફ્લુઅન્સ કરવા માંગે છે અને કઈ રીતે આ આપણે જોઈ શકીએ છીએ એમાં. અને એટલા માટે આપણા માટે મહત્વનું બની જાય કે ભારતીય જનતા પાર્ટી મેક્સિમમ એનો ઉપયોગ અને ગેરઉપયોગ બંને કરી રહી છે. પણ આમાં સવાલ એ આવીને ઉભો રહે છે કે આટલા મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા એક્ટિવિટી કઈ રીતે થઈ રહી છે. તો એના કેટલાક ડેટા જે અવેલેબલ છે આપણી પાસે, તો ભારતમાં લગભગ કુલ 50 કરોડની આસપાસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે. એમાં ફેસબુકમાં 40 કરોડ છે. એટલે કે સૌથી વધારે પ્રભાવિત જો હોય તો ફેસબુક દેખાય છે. પછી ઇન્સ્ટામાં પણ 48 કરોડ છે લોકો. અને એક્સ ઉપર એટલે કે જેને આપણે ટ્વિટર કહીએ છીએ એમાં 2 કરોડથી 2.5 કરોડની આસપાસ જોવા મળે છે. તો ગુજરાતની વસ્તી પ્રમાણે જો આપણે 5% વસ્તી ગણીએ તો એ પ્રમાણે ગણીએ તો પણ ફેસબુકમાં 2 થી 2.5 કરોડ જેવા થાય છે. ઇન્સ્ટામાં લગભગ 2.3 થી 2.8 કરોડની આસપાસ આપણે ગણી શકીએ. અંદાજ છે ભારતના ડેટાના પ્રમાણે. એક એટલે કે ટ્વિટર જે છે એમાં 10 થી 15 લાખ લોકો છે. અને એમાં જબરજસ્ત આ રીતે થયું છે. એમાં સૌથી વધારે જે આ ડેટા આવેલા છે એમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. વડોદરામાં પણ એટલા જ મોટા પ્રમાણમાં જોડી રહ્યા છે. અને યુવાનો સૌથી વધારે ઇન્સ્ટાનો ઉપયોગ કરી રહ્યા છે. અને સૌથી લોકપ્રિય પણ એ છે. તો ફેસબુક પણ હજુ ગ્રામ્ય અને મધ્ય વિસ્તારમાં જબરજસ્ત મજબૂત છે. અને એટલા માટે સૌથી વધારે ફોકસ જે છે એ રાજકીય નેતાઓ એમાં કરી રહ્યા છે. પણ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તો બધા બનાવી દે છે, રીલ બનાવે છે, બધું જ થાય છે. પરંતુ વાસ્તવમાં જ્યારે સરકારની ફેવરમાં કે સરકાર કોઈ વાત કરતી હોય, એના નેતાઓ વાત કરતા હોય, પ્રધાનો વાત કરતા હોય, ધારાસભ્યો વાત કરતા હોય, કાઉન્સિલરો વાત કરતા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી, બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં, ત્યારે નીચે જે કોમેન્ટ આવે છે એમાં લગભગ 90% કોમેન્ટ જે સામાન્ય લોકો કરી રહ્યા છે એ સરકારની વિરુદ્ધ કર્યા છે, ભાજપના નેતાઓની વિરુદ્ધ કર્યા છે. અને અનેક કોમેન્ટ તો એવી છે કે જેમાં રીતસરની ગાળો આપવામાં આવે છે. એટલી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. અને આ જે કોમેન્ટના કારણે ભારતીય જનતા પાર્ટી જે કરવા ધારતી હતી એની ફેવરની રીલ બનાવવા માટે, તો ફેવરની રીલ બનાવે છે પણ એના કોઈ એટલા બધા વ્યૂઝ આવતા નથી. પણ
એના જે રિવ્યુ આવે છે અને નીચે કોમેન્ટ કરે છે, રિપ્લાય આપે છે, એ ખતરનાક આવે છે. અને ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટું જોખમ એ છે. અને એમાં એટલી બધી ખરાબ કોમેન્ટ હોય છે કે જે આપણે અહીંયા બતાવી શકતા નથી. કોઈ પણ તમે જુઓ, ફેસબુક થી લઈને કોઈ પણ જુઓ કે જ્યાં સરકારની વાત આવતી, સરકાર પોતે વાત કરતી, ઇવન મિનિસ્ટર જ્યારે વાત કરતા હોય છે, પ્રધાનો, ત્યારે એમાં પણ લોકો એમને ન બોલવાનું બોલે છે, ન બોલવાના શબ્દો બોલે છે કે જે આપણે અહીંયા બોલી શકીએ એમ નથી, એવા શબ્દો પણ એમાં લખે છે. તો જોઈએ એમાં કઈ રીતને હર્ષ સંઘવી શું કહી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના એ આપણે હર્ષ સંઘવીનું હમણાં આપણે જોઈએ, આ ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયાના હતા એની જે એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હતી એ આપણે આ જોઈ શકીએ છીએ. અને આમાં ખાસ કરીને અલગ અલગ સોશિયલ મીડિયાના તો વર્કશોપ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, કોંગ્રેસ કરતા પણ. કોંગ્રેસનું ક્યાંય કોઈ જગ્યાએ અસ્તિત્વ દેખાતું નથી. 2023ની જ્યારે આપણા ભાજપના નેતા હતા CR પાટીલ, ત્યારે આ કોમેન્ટ, ત્યારે એમણે આ સોશિયલ મીડિયા અંગેની બધી વિગતો રજૂ કરી હતી, આપણે જોઈ શકીએ છીએ. તો આ કેન્દ્રીય બજેટથી લઈને ઘણી બધી એમાં વાતો કરવામાં આવે છે, સોશિયલ મીડિયાના વર્કશોપ કરવામાં આવે છે, ઇન્ફ્લુએન્સરનું મીટનું આયોજન કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરીમાં. તો આવા બધા છે સોશિયલ બજેટ ઉપરના સેશન પણ એ રીતે કરવાના હતા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સીધો સંવાદ CR પાટીલે કર્યો હતો, ભાજપના પ્રમુખ. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને આવી બધી ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આ રીતે સોમનાથમાં તો આપણા મુખ્યપ્રધાન પોતે પણ ત્યાં ગયા હતા અને સીધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે એમને 1-to-1 વાત કરી હતી, સમૂહમાં વાત કરી હતી અને એને પોતાના પ્રભાવિત બનાવવા માટેના પ્રયત્ન કર્યા હતા કે જેથી કે સરકારની સારી વાતો પહોંચાડી શકે. પણ એમણે જે પ્રયત્નો કર્યા અલગ અલગ રીતે, પણ એમાં જે કોમેન્ટ આવે છે એના કારણે, એમાં જે સરકારને ગાળો પડી રહી છે એના કારણે સૌથી વધારે ખરાબ અસર આપણે જોઈ શકીએ છીએ. આ એનું જે વર્કશોપ છે આપણે સોશિયલ મીડિયામાં આપણે જોઈ શકીએ છીએ કે CR પાટીલે સૌથી જે શરૂઆત કર્યું હતું, સૌથી એક ટેપમાં નમો એપ, નરેન્દ્ર મોદીની પણ એપ આ બનાવે છે. અને સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીના સૌથી વધારે એકાઉન્ટ્સ આપણે જોઈ શકીએ છીએ, એના કેટલા ફોલોઅર્સ છે, આ છે. અને એટલા માટે આપણે સ્પષ્ટપણે થાય છે કે હવે નેતાઓ જે છે એ નેતાઓ પણ આના ઇન્ફ્લુએન્સર પોતે બની ગયા છે, પોતાના એકાઉન્ટ ઉભા કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ભૂપેન્દ્ર પટેલ આપણે જોઈ શકીએ છીએ. વિકસિત ગુજરાતની વિકસિત વાત માટે, પ્રસિદ્ધિ માટે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા ચેનલને ફોલો કરો એ માટેના અપીલ પણ આ રીતે કરવામાં આવી હતી. તો દરેક પક્ષ આ રીતે બનાવી રહ્યા હતી અને દરેક બૂથ મજબૂત બનાવવા માટે પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના વિશેષ ઉપસ્થિતિમાં સાઉથ ગુજરાતમાં પણ આ જ રીતે કાર્યક્રમો રાખવા. નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા સોશિયલ મીડિયા છે સજ્જ, એટલે કે નરેન્દ્ર મોદીનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટને મજબૂત કરવા માટેની એમાં વાત આવે છે. અને આપણે આ જોઈ શકીએ છીએ કે મહાનગર ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ યોજાઈ હતી. સૌરાષ્ટ્રમાં પણ એ રીતે યોજાઈ હતી. અને સોશિયલ મીડિયા સુરક્ષિત સુશાંતનો સ્વર્ણિમ અધ્યાય લખશે કનેક્ટ ગુજરાત કરીને જે મૂકવામાં આવી હતી, એમના દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી હતી, કનેક્ટ ગુજરાત કરીને એમણે આખો એક અલગ વિભાગ પણ શરૂ કર્યો છે.